નમસ્કાર ખેડૂત મિત્ર, ફરી એક વખત આપણે આજે તારીખ 13/9/2024ના રોજ આપણે મુલાકાત કરીએ છીએ। આજનો દિવસ આપણે મરચીમાં હતા। મરચીમાં આપણે આજથી 2 દિવસ પહેલાં એટલે કે તારીખ 11/9/2024ના રોજ મરચીની અંદર આપણે એક અમરાપુર ગામ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી, અમરાપુર ગામની અંદર મરચીમાં આપણે એક ડેમો પ્રોડક્ટ આપી હતી એક ખેડૂતને। તો એનું રિઝલ્ટ શું છે શું નહીં આપણે એ જાણીએ, બરાબર। જ્યાં છાંટેલી છે એ પણ બતાવશું, નથી છાંટેલી એ પણ બતાવશું એમ। તો સૌપ્રથમ આપણે ખેડૂત ભાઈને મળીએ। તમારું નામ શું ભાઈ? ભીમાણી ગુણવંતભાઈ। ભીમાણી ગુણવંતભાઈ, બરાબર। તમારે આ મરચી કેટલા વીઘામાં વાવેતર છે? 20 વીઘા। 20 વીઘામાં મરચીનું વાવેતર છે। આપણે મેં વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે આપણે કેટલી તારીખે ડેમો કરી હતી પ્રોડક્ટ? 11 તારીખે। 11 તારીખે સાંજે કરી હતી ને, બપોરે પછી સાંજે કરેલી હતી। હવે એમાં આપણે શું નાખ્યું હતું? બકીલ ને ચમકીલા। ચમકીલા કરડા કંપનીનું બકીલ અને ચમકીલા। કરડા કંપનીનું બકીલ અને ચમકીલા। બકીલ 25 ml, ચમકીલા 30 ml અને ભેગું અમારું એક હમલા હતું, બરોબર છે। હમલાની અંદર ક્લોરો 50%, સાયપરમેથ્રિન 5%। આ વસ્તુનો છંટકાવ અમે કરેલો હતો, માપે તમને કીધેલું છે। બકીલ 25 ml, ચમકીલા 30 ml અને ક્લોરો અમારું 20 ml, બરોબર। આ તમે ઓળ જોઈ શકો છો, સાહેબ દેખાડજો। આ ઓળ તમે જોઈ શકો છો। અહીંયા આપણે આ આખી ઓળમાં આપણે છંટકાવ કરેલો છે। આ એનું રિઝલ્ટ છે, બરોબર। એક પાન ખુલ્લું થઈ ગયું છે, થ્રીપ્સ પણ ક્યાંય જોવા મળતી નથી, કથીરી પણ ક્યાંય જોવા મળતી નથી ને એકદમ ખુલ્લું પાન છે એમ। હવે જે છંટકાવ નથી કરેલો એ પણ પાન આપણે બતાવીએ। આ બાજુ આ જે વસ્તુ તમને દેખાય છે આ આપણે ઓળમાં છંટકાવ કરેલો નથી, બરોબર। આમાં તમને પાન ખુલ્લું એકદમ જોવા નહીં મળે એમ, બરોબર છે। જો આ બધી કોકડવાટ હજી છે મરચીમાં, જો અહીંયા તમે જોઈ શકો છો। આ પાન જે છે આમાં આપણે છંટકાવ કરેલો નથી એટલે આમાં કોકડવાટ જોવા મળે છે। ખેડૂત મિત્રો, હવે આપણે ખેડૂત તમને રિઝલ્ટ બતાવી દીધું, હવે તો ખેડૂતને જ આપણે પૂછશું કે તમને કેવું રિઝલ્ટ આવ્યું ગુણવંતભાઈ? બીજી દવા કરતાં સારું કામ આપે છે, બરોબર ને રિઝલ્ટ સારું છે, ભાવ ઓછો છે, પંપનો ખર્ચો ઓછો થાય છે ને કામ સારું આપ્યું છે। ટેમ્પરેચરમાં કામ આપે એવી દવા છે, બરોબર। ટેમ્પરેચરમાં કામ આપે એવી દવા છે, ભાવ સસ્તો પડે છે, ખેડૂતનું કહેવાનું એવું છે। પંપે સસ્તો પડે છે, બરોબર છે, બીજાની સરખામણીએ ઘણો સસ્તો પંપ છે। અને તમે હમણાં કંઈક ઓલું કહેતા હતા સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા, જો મને યાદ આવી ગયું। ખેડૂત એમ કે મને આવ્યો ને ત્યારે એણે કીધું કે આ દવા એવી છે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા જેવી છે, એટલે સસ્તા પંપમાં સારામાં સારું રિઝલ્ટ છે। અને આપણે આ ઘરડા કંપનીની દવા છે, બરોબર। કોઈ એક સારી એવી કંપની છે એની દવાનો આપણે ઉપયોગ કરીશું। નમસ્કાર, થેન્ક યુ ખેડૂત મિત્રો। આપણે